અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 23મી આધ્યાત્મિકતા અને સેવા સંસ્થાનો મેળો યોજાવા જઈ રહ્યો છે, જે મેળાને નામ આપવામાં આવ્યું છે અયોધ્યાપુરમનું। 11 એકરના ષટકોણ આકારમાં અયોધ્યાપુરમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આધ્યાત્મિક મેળામાં 2000 દીકરીઓની પૂજા કરાશે, સાથે જ દેશના 10 મંદિરના લાઈવ દર્શન અને 4 દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહાનુભાવો પોતાના વિચારો રજૂ કરશે। દેશના પ્રખ્યાત એવા 300થી વધુ મંદિરોની પ્રતિકૃતિઓ પણ તૈયાર કરવામાં આવી છે। સાથે જ જે લોકો કુંભ મેળામાં જઈ શક્યા ન હોય તેવા લોકો માટે કુંભ મેળાના સંગમ પાણીનો છંટકાવ કરાશે। અયોધ્યાપુરમ મેળા માટે જીએમડીસી ગ્રાઉન્ડના 10 એકર જમીન પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 23મી આધ્યાત્મિકતા અને સેવા સંસ્થાનો મેળો યોજાવા જઈ રહ્યો છે, જે મેળાને નામ આપવામાં આવ્યું છે અયોધ્યાપુરમનું। 11 એકરના ષટકોણ આકારમાં અયોધ્યાપુરમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આધ્યાત્મિક મેળામાં 2000 દીકરીઓની પૂજા કરાશે,